નમસ્કાર દોસ્તો, આજે આપણે ભણીશું 3 માર્ચ 2026નું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. પહેલો પ્રશ્ન છે, મણિપુર હિંસા તપાસના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આનો સાચો જવાબ છે જસ્ટિસ બલબીરસિંહ ચૌહાણ. કેન્દ્ર સરકાર દ્વારા જસ્ટિસ બલબીરસિંહ ચૌહાણને મણિપુર હિંસા તપાસના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જેમણે જસ્ટિસ અજય લાંબાનું સ્થાન લીધું છે. આ પંચની સ્થાપના કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ 1952 હેઠળ કરવામાં આવી છે. પ્રશ્ન બીજો, રણજી ટ્રોફીનો ખિતાબ પ્રથમ વખત કઈ ટીમે જીત્યો છે? આનો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરની ટીમે ઇતિહાસ રચતા પ્રથમ વખત રણજી ટ્રોફી જીતી છે. ફાઇનલમાં તેમણે 8 વખતની ચેમ્પિયન કર્ણાટકને હરાવ્યું હતું. અકીબ નાબી પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યા હતા. તાજેતરમાં ટીકે ઓમનનું નિધન થયું. તેઓ કયા ક્ષેત્રના નિષ્ણાત માનવામાં આવતા હતા? આનો સાચો જવાબ છે સમાજશાસ્ત્ર. પ્રખ્યાત સમાજશાસ્ત્રી પ્રોફેસર ટીકે ઓમનનું 88 વર્ષની વયે નિધન થયું છે. તેમને ભારતીય સમાજશાસ્ત્રના આર્કિટેક્ટ માનવામાં આવે છે. તેમને 2008માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. પ્રશ્ન ચોથો, સિક્કિમ સરકારે પેંગોંગ એરપોર્ટનું નામ કયા સ્વતંત્ર સેનાનીના નામ પર રાખવાની જાહેરાત કરી છે? આનો સાચો જવાબ છે ત્રિલોચન પોખરેલ. સિક્કિમના એકમાત્ર એરપોર્ટ પેંગોંગ એરપોર્ટનું નામ બદલીને સ્વતંત્રતા સેનાની ત્રિલોચન પોખરેલના નામ પર રાખવામાં આવશે. તેઓ સિક્કિમમાં ગાંધી પોખરેલ તરીકે ઓળખાય છે, કારણ કે તેમણે ગાંધીજીના આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શૂન્ય ભેદભાવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આનો સાચો જવાબ છે 1 માર્ચે. દર વર્ષે 1 માર્ચે શૂન્ય ભેદભાવ દિવસ ઉજવાય છે. વર્ષ 2026ની થીમ પીપલ ફર્સ્ટ રાખવામાં આવી છે. આ દિવસે વર્લ્ડ સી ગ્રાસ ડે પણ ઉજવવામાં આવે છે. પ્રશ્ન છઠ્ઠો, તાજેતરમાં જાહેર કરાયેલ ઝીરો પ્રાઇઝ કયા ક્ષેત્રમાં નવાચાર માટે આપવામાં આવશે? આનો સાચો જવાબ છે પર્યાવરણ સંરક્ષણ. ઝીરો પ્રાઇઝ ભારતનો પ્રથમ રિઝલ્ટ બેઝ પર્યાવરણ પુરસ્કાર છે. તે વાયુ, જળ, જમીન પ્રદૂષણ ઘટાડવા માટેના વાસ્તવિક અને વૈજ્ઞાનિક પ્રયોગો માટે આપવામાં આવશે, જેમાં 3 શ્રેણીમાં 1-1 કરોડ રૂપિયાનું ઇનામ છે. પ્રશ્ન 7 છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળેથી રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાન શરૂ કર્યું છે? આનો સાચો જવાબ છે અજમેર, રાજસ્થાન. રાજસ્થાનના અજમેરથી સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવવા માટે હ્યુમન પેપિલોમા વાયરસ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ રસી 14 વર્ષની છોકરીઓને આપવામાં આવશે. પ્રશ્ન 8 છે, ભારતનું પ્રથમ રાજ્ય ઇનોવેશન મિશન કયા રાજ્યએ લોન્ચ કર્યું? આનો સાચો જવાબ છે ત્રિપુરાએ. ત્રિપુરા ભારતનું પ્રથમ એવું રાજ્ય બન્યું જેને પોતાનું અલગ સ્ટેટ ઇનોવેશન મિશન લોન્ચ કર્યું છે. આ મિશન નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન હેઠળ રાજ્યમાં સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપશે. પ્રશ્ન 9 છે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત નવો બીજ ખરડો 2026 કયા જૂના અધિનિયમનું સ્થાન લેશે? આનો સાચો જવાબ છે બીજ અધિનિયમ 1966. નવો બીજ ખરડો 2026 જૂના બીજ અધિનિયમ 1966ને બદલશે. તેનો મુખ્ય હેતુ ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ પૂરા પાડવા અને બીજની વિવિધતાનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવાનો છે.